અંકલેશ્વરથી સમાચાર મળી રહ્યા છે। ખરાબ રસ્તાઓના કારણે અંકલેશ્વરમાં સ્કૂલ રિક્ષા પલટી ખાઈ ગઈ। પિરામણ રોડ પર ખાડાના કારણે સ્કૂલ રિક્ષા પલટી ગઈ। રિક્ષા પલટવાનો વિડીયો પણ વાયરલ થયો છે। વિદ્યાર્થીઓ પણ જ્યારે આ દુર્ઘટના સર્જાઈ ત્યારે રિક્ષામાં હતા અને વિદ્યાર્થીઓની બેગ તેઓ પોતે જમીન પર પટકાયા। સામાન્ય ઈજા પહોંચી છે વિદ્યાર્થીઓને, પણ પ્રશાસનના પાપે આ નાના બાળકો પરેશાન થઈ રહ્યા છે। અમારા સંવાદદાતા યોગેશ પારીક પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। યોગેશ, પ્રશાસનના પાપે બાળકોને હેરાન થવાનો વારો આવ્યો। શું ઘટના બની અને કોઈ પ્રતિક્રિયા આવી છે ખરી પાલિકાની? જી બિલકુલ, અંકલેશ્વર જીએડીસી થી જે સિટીમાં જવાનો જે માર્ગ છે, પિરામણ ગામ થઈને જે જવાનો માર્ગ છે, ત્યાં બિસ્માર રસ્તાઓના કારણે ચાંદ જેવી ધરતી કહી શકાય એવા માર્ગ છે, 1 ફૂટ જેટલા ખાડા પડી ગયા છે। આ માર્ગને બંધ કરવામાં આવ્યું હતું, સમારકામ કર્યા પછી શરૂ કરવામાં આવ્યું, ફરી એવી પરિસ્થિતિ સર્જાઈ છે। આવામાં આ રિક્ષા આજે પલટી કરી ગઈ છે, જેમાં 2 બાળકોને સામાન્ય ઈજા પહોંચી છે। આ ગામના જે લોકો છે આ રસ્તાના નિર્માણ માટે આવેદનપત્ર પણ આપ્યું હતું, મગર કંઈ પણ આમાં સર્જાયું નથી। યોગેશ, આભાર જાણકારી આપવા માટે। તો સ્કૂલ રિક્ષા પલટવાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં બાળકો સવાર હતા। નાના બાળકો આ સ્કૂલ રિક્ષામાંથી પસાર થઈ રહ્યા હતા અને એ જ વખતે રસ્તા ઉપર મોટો ખાડો, એમાં ખાડા ઉપર પાણી, એટલે કેટલો ઊંડો ખાડો છે સમજી ન શકે વાહન ચાલક, અને તેમાં રિક્ષા અચાનક પલટી ખાઈ ગઈ, જેના કારણે બાળકોને સામાન્ય ઈજા પહોંચી છે।